પૃથ્વી પર દિવસે ને દિવસે કેટલાય પ્રકારનું પ્રદૂષણ વધી રહ્યું છે, જેને લીધે પૃથ્વીની સમતુલા ખોરવાતા અને કુદરતી આફતો આવી રહી છે। ત્યારે આ પ્રદૂષણોમાંનું મુખ્ય પ્રદૂષણ એ છે ધુમાડા પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ, જેને કંટ્રોલમાં રાખવું એ આપણા સૌની ફરજ બને છે। ત્યારે આ પ્રદૂષણ અટકાવવાના ભાગરૂપે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના છાત્રોએ સૌને એક ઉદાહરણ પૂરું પાડતી શપથવિધિ લીધી છે, જે અંતર્ગત દિવાળીમાં લોકો બહોળા પ્રમાણમાં ફટાકડાઓ ફોડે છે। આ ફટાકડાઓના કારણે ઘણો જ ધુમાડો ફેલાય છે અને પ્રદૂષણ થાય છે। ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી દરમિયાન ફટાકડા ન ફોડવાની શપથ ગ્રહણ કરે છે, અને આ શપથનો બીજો પહેલું એ પણ છે કે જ્યાં ફટાકડાનું ઉત્પાદન થાય છે ત્યાં બાળ મજૂરો પાસે મજૂરી કામ કરાવાય છે, અને ઘણીવાર આ ફટાકડાની ફેક્ટરીઓમાં આગ લાગવાથી બાળ મજૂરોનું મોત પણ થાય છે। જેથી વિદ્યાર્થીઓને ફટાકડા ન ફોડવાની શપથ લઈ સમાજને પ્રદૂષણ અને બાળ મજૂરી અટકાવવા માટે પ્રેરિત કરી ઉદાહરણ પૂરું પાડ્યું છે। પ્રતિજ્ઞા લીધી છે કે અમે આ વર્ષે ફટાકડા નહીં ફોડી। આ ફટાકડા ન ફોડવાના અમારા બે કારણ છે કે એક તો પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે છે, અને જે સિવાકાશીમાં જે બાળ મજૂરો જે અમારા કરતાં પણ નાના છે તે કામ કરે છે તેઓને ઘણી વખત આગ લાગે છે ત્યારે તેઓ મરી જાય છે। જેથી અમે આ ફટાકડા 2 વર્ષથી નથી ફોડતા એવી અમને સ્કૂલમાંથી 2 વર્ષથી પ્રતિજ્ઞા લઈ છીએ, અને અમે 2 વર્ષથી ફટાકડા નથી ફોડતા, જેનાથી જે પૈસા બચે છે તેનાથી અમે સારા સારા પુસ્તકો ખરીદીએ છીએ અને તે દિવાળી દરમિયાન વાંચીએ છીએ। અને દિવાળી દરમિયાન આજે દિવાળી નિમિત્તે વિદ્યાર્થીઓ ફટાકડા ના ફોડે, પર્યાવરણને મદદરૂપ થાય, પોલ્યુશન અટકાવવામાં વિદ્યાર્થીઓ મદદરૂપ થાય એ અંગેનો અમારો કાર્યક્રમ હતો। એટલે સ્કૂલના 1100 બાળકોએ, ધોરણ 9 થી 12ના 1100 બાળકોએ સોગંદ લીધા કે પર્યાવરણને મદદરૂપ થાય, એર પોલ્યુશન અને નોઇઝ પોલ્યુશન બંને અટકાવવામાં બાળકો ફટાકડા ન ફોડી સોગંદ લઈ અને સમાજને, રાષ્ટ્રને મદદરૂપ થાય એ પ્રકારનો અમારો કાર્યક્રમ હતો। દર વર્ષે દિવાળી પહેલાં એક દિવાળી કાર્ડ, પોસ્ટકાર્ડ ઉપર બનાવવાની સ્પર્ધા અને એક આ સોગંદ લેવાની સ્પર્ધા, બાળકો ફટાકડા નહીં ફોડી અને પોતે એક પ્રકારની પોતાની બચત કરે, પર્યાવરણને મદદરૂપ થાય, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન અટકાવવામાં મદદરૂપ થાય। બાળ મજૂરી, ખાસ કરીને સિવાકાશીની અંદર જે ફટાકડા બને છે તો એમાં મોટાભાગના ફટાકડા છે એ બનાવવામાં બાળ મજૂરો છે એનો ફાળો ઘણો છે। એટલે ગોંડલના શિવરાજગઢમાં રહેતા અને કડિયા કામ કરી ગુજરાન ચલાવતા પ્રેમજીભાઈ નથુભાઈ મકવાણા નામના દલિત પ્રૌઢ અને તેમના પત્ની રમાબેન પ્રેમજીભાઈ પર સામે જ રહેતા દલિત પરિવારના સભ્યો ભીમજી તેજાભાઈ મકવાણા, કનુબેન, ભીમજી હકા, જિગ્નેશ, રમેશ અને લાભુ સહિત હુમલો કરી ઈજા કરતા બંનેને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા। પ્રેમજીભાઈના કહેવા મુજબ પડોશની એક દીકરી થોડા દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી અને પાછી પણ આવી ગઈ હતી। તેની દીકરી બાબતે તેમના પત્ની રમાબેન ખોટી વાતો કરે છે અને તે પ્રકારની વાત કરી ભીમજી અને તેના પરિવારજનોએ રાત્રે ઝઘડો કરી હુમલો કર્યો હતો। ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જંગલેશ્વર 10માં રહેતા અને કારખાનામાં કામ કરતા નિલેશગીરી મોડોગીરી ગોસ્વામીએ રાત્રે મિત્ર સાથે દારૂ પીધા બાદ ઘરે આવતા તેનો મગજ ભમવા માંડતા ઝેરી પાવડર પી જતા બાજુમાં રહેતા પત્નીએ તેને હોસ્પિટલે ખસેડ્યો હતો। પતિની પીવાની ટેવથી કંટાળી પત્ની કેટલાક સમયથી પતિથી અલગ બાજુના રૂમમાં રહે છે। તેના કહેવા મુજબ મિત્રો દારૂ પીવડાવી મોબાઈલ અને રોકડ પણ અવારનવાર લઈ જાય છે। કોઠારિયા રોડ પર બોજરરામ સોસાયટી 4માં રહેતા અતુલભાઈ નારણભાઈ સોલંકી નામના ખવાસ યુવાન અને તેના પત્ની વર્ષાબેન અતુલભાઈ સાંજે પોલીસ ફરિયાદ કરી પોતાની રિક્ષામાં ઘર તરફ પરત જઈ રહ્યા હતા ત્યાં ન્યૂ સાગર સોસાયટીમાં 2 કોળી ભાઈઓ દીપલો કોળી અને ધમલો કોળી સહિતના શખ્સોએ હુમલો કરી બંનેને ઘાયલ કરતા હોસ્પિટલે ખસેડાયા હતા। વર્ષાબેનના કહેવા મુજબ 1 વર્ષ પહેલા કોળી ભાઈઓએ તેના મકાનનું કામ ચાલુ કર્યું ત્યારે તેના પતિની રિક્ષા સહેજ દીપકને અડી ગઈ હતી ત્યારે ઝઘડો થતા મંદુક ચાલતું હતું ત્યારે ગઈકાલે કોળી શખ્સો એક શખ્સને છરી લઈ ધમકી દેવા મોકલતા તેઓએ તે અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા અને ત્યારબાદ હુમલો કર્યો હતો। પોલીસે હુમલાખોરોની શોધ આદરી છે।
સૌરાષ્ટ્રની અગ્રીમ શૈક્ષણિક સંસ્થા રતિલાલ હરજીવનદાસ કોટક સ્કૂલની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા સ્કૂલ મેનેજમેન્ટ સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સમાજ દ્વારા રાજકોટ કેળવણી મંડળ અને કોટક સ્કૂલે અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને રાજકોટ કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ કોટક તેમજ અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીનો તહેવાર નજીક આવતા જ બજારમાં વસ્તુની ખરીદીઓ પર ડિસ્કાઉન્ટ તેમજ ફ્રી ગિફ્ટની ધૂમ બોલી રહી છે. લોકો મોટા પાયે દિવાળીની ખરીદીમાં લાગી ગયા છે, ત્યારે રાજકોટની ચા પ્રિય જનતા માટે બ્લેક ગોલ્ડ ટી પણ દિવાળીની ખાસ ઓફર દઈ રહી છે, જે અંતર્ગત 110 રૂપિયાની કિંમતના યેરા કંપનીના 6 કપ 1 કિલો ચા પર ફ્રી આપવામાં આવશે. તો તહેવાર અંતર્ગત રવિવારે પણ દુકાન ખુલ્લી રહેશે. બ્લેક ગોલ્ડ ટી દ્વારા આ વખતે દિવાળીના સ્કીમને ધ્યાનમાં રાખીને, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને એક સ્કીમ મૂકવામાં આવેલ છે. એરા કંપનીના ઓરિજિનલ 6 કપ જે 110 રૂપિયાની કિંમતના છે, એ અમે 1 કિલો ચા ઉપર ફ્રી આપીએ છીએ. ત્યારે ખાસ કરીને આપ જોતા હશો, લગભગ રાજકોટની અંદર મોટા ભાગમાં ચાની અંદર સ્કીમો બધે મળે છે, પણ મહત્ત્વનું છે ક્વોલિટી. જે ક્વોલિટીને ધ્યાનમાં રાખી કે ક્વોલિટી અમારી કોઈ પણ જાતની ડાઉન કર્યા વગર ક્વોલિટીને મેન્ટેન કરી અને સ્કીમ આપવી, એ અમારો પહેલો મંત્ર છે. ખાસ કરીને જે લોકો અત્યારે ચા પીવે છે, ખાસ કરીને આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાત અને ખાસ કરીને રાજકોટમાં નથી કરતા. ઓછું આપવું પણ સારું આપવું અને વ્યવસ્થિત આપવું અને જેની કિંમત કરે લોકો. આ એક અમારા ઓલા અભિગમથી ચાલીએ છીએ. ખાસ અમારો આગ્રહ છે કે લોકો મેક્સિમમ લોકો લાભ લે આ સ્કીમનો, અને આ સ્કીમ દિવાળી સુધી ચાલશે. ખાસ કરીને 2 દી પછી જ્યારે રવિવાર છે, તો રવિવારે પણ આખો દી અમારી દુકાન ખુલી લે. આ બધા રાજકોટની ચા પ્રિય જનતાને મારું ભાવભર્યું નિમંત્રણ છે. લાભ લ્યો અને ક્વોલિટીની અંદર બેઝિક કોઈ પણ આપને લાગે કે આ પેકેટ નથી ગમ્યું, તો અમે 100% પાછું લઈ લઈએ છીએ. અમે કોઈ પણ હજી સુધી આવો એક પણ બનાવ અમારે ત્યાં બન્યો નથી. ચાની અંદર ફૂલ ગેરંટી આપવામાં આવે છે. એ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. સિટી ન્યૂઝ સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ. ટિલ ધેન યુ ટેક કેર. ગુડ બાય.